મિત્રો કેમ છો? આશા રાખું છું કે તમે બધા સહકુશળ હશો. હું પણ સહકુશળ છું. આજે 24 ઓગસ્ટ 2026નું કરંટ અફેર લઈને તમારા માટે હાજર થઈ ગયો છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. એની પહેલાં કહેવા માંગીશ કે ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો. વિડીયો ગમે તો એક લાઇક કરી દેજો અને ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર સાથે વિડીયો શેર જરૂર કરજો. જે પણ લોકો ગવર્મેન્ટ એક્ઝામ તૈયારી કરતા હોય, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર્સ અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. તો ચાલો મોડું ન કરતા આજનો વિડીયો શરૂ કરીએ છીએ. 24 ઓગસ્ટ 2026 કરંટ અફેરનો પહેલો પ્રશ્ન છે, ક્યાં પ્રથમ વેસ્ટ ટુ વન્ડર ગાર્ડન ખુલ્યું છે? ઓપ્શન એ છે શ્રીનગર, બી છે મુંબઈ અને સી છે ભુવનેશ્વર. સાચો જવાબ છે ઓપ્શન એ શ્રીનગર. જમ્મુ અને કાશ્મીર વિશે થોડી માહિતી. રાજધાની શ્રીનગર ઉનાળુ અને જમ્મુ શિયાળુ છે. મુખ્ય ભાષાઓ કાશ્મીરી, ડોગરી, ઉર્દુ, હિન્દી અને અંગ્રેજી છે. મુખ્ય નદી ગેલમ. પ્રખ્યાત સ્થળ ડલ સરોવર. કેન્દ્ર શાસિત પ્રદેશ છે જમ્મુ અને કાશ્મીર. ઉદ્ઘાટન તારીખ 21 ઓગસ્ટ 2026 થયું. ઉદ્ઘાટન કોણે કર્યું? સીએમ ઓમર અબ્દુલ્લાએ. ડિપાર્ટમેન્ટ કયો હો? વિકાસનાર ડિપાર્ટમેન્ટ ઓફ ફ્લોરિકલ્ચર જમ્મુ એન્ડ કાશ્મીર. રિવિઝન પોઈન્ટ છે 21 ઓગસ્ટ 2026 વેસ્ટ ઓફ વન્ડર ગાર્ડન પોલો વ્યૂ શ્રીનગર જમ્મુ એન્ડ કાશ્મીર. ઉદ્ઘાટન સીએમ ઓમર અબ્દુલ્લા. વિભાગ ફ્લોરિકલ્ચર ડિપાર્ટમેન્ટ જમ્મુ એન્ડ કાશ્મીર. ડીપ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમે વિચારો તો વેસ્ટ ઓફ વન્ડર ગાર્ડનનું ઉદ્ઘાટન 21 ઓગસ્ટ 2026 રોજ થયું. સ્થળ ફ્લોરિકલ્ચર પાર્ક પોલો વ્યૂ શ્રીનગર જમ્મુ એન્ડ કાશ્મીર. ઉદ્ઘાટન કરનાર જમ્મુ અને કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા. વિકસાવનાર વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ ફ્લોરિકલ્ચર જમ્મુ એન્ડ કાશ્મીર. જૂની અને નકામી વસ્તુઓને રીયુઝ અને રિસાયકલિંગ દ્વારા સુંદર ઉપયોગમાં લેવાયેલ વસ્તુઓ. ઓલ્ડ એમ્બેસેડર કાર, કાશ્મીરી ટોંગા, સ્કૂટર, જીપ, ટ્રેક્ટર, ઓલ્ડ ટાયર્સ વગેરે. મુખ્ય ઉદ્દેશ્ય રીયુઝ, રિસાયકલિંગ અને પર્યાવરણ જાગૃતિ ફેલાવી. શ્રીનગરમાં આ પ્રકારનું પ્રથમ વેસ્ટ ઓફ વન્ડર ગાર્ડન છે. આ પહેલ પર્યટનને પ્રોત્સાહન, કચરાના વ્યવસ્થાપન અને ટકાઉ વિકાસ માટે મહત્વનું. વેસ્ટ ઓફ વન્ડર સિરીઝની પ્રેરણા દિલ્હીના વેસ્ટ ઓફ વન્ડર પાર્ક 7 વન્ડરથી પ્રેરિત છે. આ પહેલ સ્વચ્છ ભારત અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ સાથે સંકળાયેલ છે. વિદ્યાર્થીઓ માટે શીખ કચરામાંથી ઠંડા અને એબમાંથી સુંદરતા. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, કયું રાજ્ય, કયું શહેર વેસ્ટ ઓફ વન્ડર પાર્ક માટે જાણીતું છે? સાચો જવાબ છે દિલ્હી. 7 વન્ડર પાર્કથી પ્રેરિત છે. સ્વચ્છ ભારત મિશન ક્યારે શરૂ થયું? 2 ઓક્ટોબર 2014થી. બીજો પ્રશ્ન છે, 72મી નહેરુ ટ્રોફી 2026 કોણે જીતી? ઓપ્શન એ છે નાડુભાગમ, બીજું છે અરોમા ચુંદાન અને સી છે પલ્લીયોડમ. સાચો જવાબ છે અરોમા ચુંદાન. આયોજન તારીખ છે 23 ઓગસ્ટ 2026. સ્થળ પૂનમંડા તળાવ, અલુપઝા, કેરળ. આયોજક નહેરુ ટ્રોફી બોટ રેસ સોસાયટી. કેરળ રાજ્ય વિશે થોડી માહિતી. રાજધાની તિરુવનંતપુરમ. મુખ્યમંત્રી પિનરાઈ વિજયન. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ આલેકર. સ્થાપના 1 નવેમ્બર 1956. અધિકૃત ભાષા મલયાલમ. ચલણ ભારતીય રૂપિયો. પ્રખ્યાત માટે બેક વોટર્સ, કૈકલી ઓણમ ઉત્સવ માટે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમે જોયું 72મી નહેરુ ટ્રોફી બોટ રેસ 2026માં અરોમા ચુંદાન ટીમ જીત. તારીખ 23 ઓગસ્ટ 2026 રવિવાર. સ્થળ પૂનમંડા તળાવ, અલપુંજા, કેરળ. વિજેતા ટીમ અરોમા ચુંદન. સમય 3 મિનિટ 3.07 સેકન્ડ અંદાજિત. અરોમા ચુંદાન ટીમ કાઈપુરમ, અલુપાજા, કેરળની છે. આ રેસ 1400 મીટરની છે, લગભગની અંતરની હોય છે. નહેરુ ટ્રોફી એશિયાની સૌથી મોટી બોટ રેસ માનવામાં આવે છે. કુલ ભાગ લેનાર ટીમો 50થી વધુ. ચુંદાન વગેરે. આ રેસ 1952થી
નિયમિત રીતે યોજાઈ રહી છે. નહેરુ ટ્રોફીનું નામ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના નામ પર રાખવામાં આવ્યું. આ રેસ કેરળની સાંસ્કૃતિક ઓળખ અને પરંપરાનું પ્રતીક છે. રિવિઝન પોઈન્ટ ઓફ વ્યૂ. નહેરુ ટ્રોફી 2026 અરોમા યુદાન ટીમ વિજેતા. તારીખ 23 ઓગસ્ટ 2026. સ્થળ પૂનમંડા તળાવ, અલપુઝા, કેરળ. એશિયાની સૌથી મોટી બોટ રેસ. નામકરણ જવાહરલાલ નહેરુ. નહેરુ ટ્રોફી બોટ રેસ ક્યાં યોજાય છે? તો પૂનમંડા તળાવ, અલપુઝા, કેરળ. નહેરુ ટ્રોફી એશિયાની સૌથી મોટી બોટ રેસ છે. સાચું. નહેરુ ટ્રોફી રેસનો શરૂઆતનો વર્ષ કયો છે? 1952. 72મી નહેરુ ટ્રોફી 2026 વિજેતા ટીમ અરોમા ચોંદાન. ત્રીજો પ્રશ્ન છે, નિશાન એ ઇમ્તિયાઝ સન્માન કોને આપવામાં આવશે? ઓપ્શન એ છે ડોક્ટર ધાયોમો કુ અને ડોક્ટર રતનજી પટેલ. ઉપરોક્ત બંનેને આપવામાં આવશે. સાચો જવાબ છે સી. જલ ધાયોમ કુ રેડિયોલોજીસ્ટ મરણોત્તર અને જલ રત્નજી પટેલ ફિઝિશિયન મરણોત્તર. નિશાન એ ઇમ્તિયાઝ. ઐતિહાસિક પૃષ્ઠભૂમિ. વર્ષ 1946માં બંને ડોક્ટરોએ મોહમ્મદ અલી જીણાના એક્સ-રે રિપોર્ટ જોઈ તેમને એડવાન્સ સ્ટેજનું ટ્યુમરક્લોસિસ એટલે કે ટીબી હોવાનું નિદાન કર્યું હતું. તે સમયે ટીબી અસાધ્ય રોગ હતો અને જીણા પાસે ગણતરીના મહિનાઓ જ બાકી હતા. બંને ડોક્ટરોએ વ્યવસાયિક ગોપનીયતા રાખીને આ બીમારીના સમાર સંપૂર્ણ રીતે ગુપ્ત રાખ્યા હતા. ઇતિહાસકારોના મત મુજબ જો લોર્ડ માઉન્ટબેટનને આ બીમારીની ખબર પડી હોત તો તે ભારત પાકિસ્તાનનો ભાગલાની પ્રક્રિયા લંબાઈ શકી હોત અને પાકિસ્તાનનું નિર્માણ જોખમમાં મુકાઈ શક્યું હોત. તેમની ગોપનીયતાએ પાકિસ્તાનના નિર્માણમાં પરોક્ષ રીતે મહત્વની ભૂમિકા ભજવી છે. મોહમ્મદ અલી જીણા 1876 થી 1948 પાકિસ્તાન સ્થાપક. રાજધાની ઇસ્લામાબાદ. પાકિસ્તાન વિશે થોડી માહિતી. ચલણ પાકિસ્તાની રૂપિયો. મુખ્ય ભાષાઓ ઉર્દૂ. રાષ્ટ્રભાષા અંગ્રેજી. સરકારનું સ્વરૂપ સંસદીય લોકતંત્ર. સ્થાપના દિવસ 23 માર્ચ 1940માં પાકિસ્તાન ડે. સ્વતંત્રતા દિવસ 14 ઓગસ્ટ 1947. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ રિવિઝન. નિશાન એ ઇમ્તિયાઝ. સ્થાપના 19 માર્ચ 1957. મરણોત્તર એનાયત જાહેરાત 14 ઓગસ્ટ 2026. સન્માન સમારોહ 23 માર્ચ 2027 પાકિસ્તાન ડે. બંને ડોક્ટરે મુંબઈ, ભારતીય પારસી. સમય 1946. કારણ ગોપનીયતા અને ઇતિહાસ પર અસર. પાકિસ્તાનનું સર્વોચ્ચ નાગરિક સન્માન કયું છે? નિશાન એ પાકિસ્તાન. ભારતીયોને પાકિસ્તાનનો સર્વોચ્ચ સન્માન ક્યારે મળ્યું? મોરારજી દેસાઈ. નિશાન એ પાકિસ્તાન 1990. દિલીપ કુમાર. નિશાન એ ઇમ્તિયાઝ 1998. પાકિસ્તાન ડે ક્યારે ઉજવાય છે? 23 માર્ચ. પાકિસ્તાનનો સ્વતંત્રતા દિવસ ક્યારે હોય છે? 14 ઓગસ્ટ. ચોથો પ્રશ્ન છે, 72મી નહેરુ ટ્રોફી નૌકા દોડ ક્યાં યોજાઈ? ઓપ્શન એ છે કેરળ, બી છે બિહાર અને સી છે તમિલનાડુ. સાચો જવાબ છે કેરળમ. આયોજન તારીખ 23 ઓગસ્ટ 2026. સ્થળ પૂનમંડા તળાવ, અલપુઝા, કેરળ. નહેરુ ટ્રોફી બોટ રેસ સોસાયટી. રાજધાની તિરુવનંતપુરમ. મુખ્યમંત્રી પિનારાઈ વિજયન. રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન. અધિકૃત ભાષા મલયાલમ. પ્રસ્તુત તહેવાર ઓણમ. મુખ્ય નદી પેરિયમ. 72મી નહેરુ ટ્રોફી 23 ઓગસ્ટ 2026. સ્થળ પૂનમાંડ તળાવ, અલ્પુરાઝા, કેરળ. આયોજક NTBR કેરળ. શરૂઆત 1952. એશિયાનો સૌથી મોટો રેસ. નહેરુ ટ્રોફી બોટ રેસ ક્યાં યોજાઈ? પૂનમાળા તળાવ, અલ્પુરાઝા, કેરળ. નહેરુ ટ્રોફી કયા વર્ષથી શરૂ થઈ છે? 1952. નહેરુ ટ્રોફી કઈ સંસ્કૃતિ ઓળખનું પ્રતીક છે? કેરળની. પાંચમો પ્રશ્ન છે, બિલોંગિંગ એ જર્ની ઓફ લવ કોની આત્મકથા છે? ઓપ્શન એ છે ઇન્દિરા ગાંધી, બી છે પ્રિયંકા ગાંધી અને સી છે સોનિયા ગાંધી. સાચો જવાબ છે સોનિયા ગાંધી.
બિલોંગિંગ એ જર્ની ઓફ લવ કોની આત્મકથા છે? પ્રકાશન 19 ઓગસ્ટ 2026, ભાષા અંગ્રેજી, પ્રકાશન હર્પર કોલિન ઇન્ડિયા. જન્મ સ્થળ સોનિયા ગાંધી વિશે 9 ડિસેમ્બર 1946, જન્મ સ્થળ લુસિયાના, ઇટાલી. લગ્ન 1968, રાજીવ ગાંધી. સંબંધિત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ. હોદ્દો પૂર્વ અધ્યક્ષ INC. પુસ્તકનું નામ બિલોંગી એ જુનિયર ઓફ લવ. લેખિકા સોનિયા ગાંધી. પ્રકાર આત્મકથા. પ્રકાશન તારીખ 19 ઓગસ્ટ 2026, ભાષા અંગ્રેજી, પ્રકાશન હર્પર કોલિન્સ ઇન્ડિયા. વિશે સોનિયા ગાંધીના જીવનની વ્યક્તિગત અને ભાવનાત્મક સફરનામું, તેમનો પરિવાર, સંઘર્ષો અને ભારત સાથે તેમનું અતૂટ જોડાણ. સોનિયા ગાંધી ભારતીય રાષ્ટ્રીય સંઘ કોંગ્રેસની પૂર્વ અધ્યક્ષ. જન્મ 9 ડિસેમ્બર 1946, લુસિયાના, ઇટાલી. ભારત સાથે જોડાણ 1968, રાજીવ ગાંધી સાથે લગ્ન. પુસ્તકમાં તેમની અંગત યાદો, રાજીવ ગાંધી સાથેનું જીવન, કોંગ્રેસ પરિવાર, રાજનીતિમાં પ્રવેશ અને સેવા ભાવના અંગે વિગતવાર વર્ણન. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. પુસ્તક બિલોંગિંગ એ જર્ની ઓફ લવ. લેખિકા સોનિયા ગાંધી. પ્રકાશન 19 ઓગસ્ટ 2026, પ્રકાશન હેપર કોલિન્સ ઇન્ડિયા. પ્રકાર આત્મકથા. ભાષા અંગ્રેજી. સોનિયા ગાંધી કોની પત્ની છે? તો રાજીવ ગાંધીની. સોનિયા ગાંધીનો જન્મ ક્યાં થયો? લુસિયાના, ઇટાલી. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ કોણ છે? તો કે સોનિયા ગાંધી. છઠ્ઠો પ્રશ્ન છે, આંતરરાષ્ટ્રીય વિચિત્ર સંગીત દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ઓપ્શન એ છે 5 જૂન, બી છે 20 મે અને સી છે 24 ઓગસ્ટ. સાચો જવાબ છે 24 ઓગસ્ટ. ઉજવણી તારીખ 24 ઓગસ્ટ. શરૂઆત 2013. પેટ્રિક ગ્રાન્ટ એક સંગીતકાર અને શિક્ષક. સ્ટેટિક જીકે મહત્વપૂર્ણ બિંદુઓ. તારીખ 24 ઓગસ્ટ. દિવસનો પ્રકાર આંતરરાષ્ટ્રીય દિવસ. સ્થાપક પેટ્રિક ગ્રાન્ટ. શરૂઆત થઈ હતી 2013માં. મુખ્ય હેતુ પ્રયોગાત્મક અને અનોખા સંગીતની પ્રોત્સાહન. દિવસનું નામ ઇન્ટરનેશનલ સ્ટ્રેન્જ મ્યુઝિક ડે. ઉજવણી તારીખ 24 ઓગસ્ટ. શરૂઆત 2013થી થઈ. સ્થાપક પેટ્રિક ગ્રાન્ટ, સંગીતકાર અને શિક્ષક. હેતુ અનોખા, પરંપરાગત ન હોય તેવા પ્રયોગાત્મક અને અવાંત ગ્રેડ સંગીતને પ્રોત્સાહન. ઉદ્દેશ્ય અનોખા સાધના, અલગ પ્રકારના અવાજો અને નવીન સંગીત રચનાઓને માન્યતા આપવી. સંગીત શૈલી એક્સપેરિમેન્ટ, અવાંત ગ્રેડ, નોઇઝ મ્યુઝિક, કોન્વેન્શિયલ ઇન્સ્ટ્રુમેન્ટ. પ્રથમ ઉજવણી 24 ઓગસ્ટ 2013માં. પ્રતીક સર્જનાત્મક નવીનતા અને સ્વતંત્ર અભિવ્યક્તિ. સંગીત સાધના થિયરમીન, સો, પ્રીપેડ, પિયાનો, વોટરફોન, ગ્લાસ, હાર્મોનિક વગેરે. વિશ્વભરમાં સંગીતકારો અને ચાહકો દ્વારા કાર્યક્રમો અને કન્સર્ટ વર્કશોપનું આયોજન થાય છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. ઇન્ટરનેશનલ સ્ટ્રેન્જ મ્યુઝિક ડે. તારીખ 24 ઓગસ્ટ. શરૂઆત 2013થી થઈ. સ્થાપક પેટ્રિક ગ્રાન્ટ. હેતુ અનોખા અને પ્રયોગાત્મક સંગીતને પ્રોત્સાહન. ઇન્ટરનેશનલ સ્ટ્રેટેજી મ્યુઝિક ડે ક્યારે મનાવવામાં આવે છે? તો 24 ઓગસ્ટ. આ દિવસની શરૂઆત ક્યારે થઈ? તો 2013માં. ઇન્ટરનેશનલ સ્ટ્રેન્જ મ્યુઝિક ડેના સ્થાપક કોણ હતા? પેટ્રિક ગ્રાન્ટ. સાતમો પ્રશ્ન છે, સોફી એન્ડનોટ અંતરિક્ષમાં ચાલનારી કયા દેશની પ્રથમ મહિલા બની છે? ઓપ્શન એ છે ઇટલી, બી છે ફ્રાન્સ અને સી છે ન્યુઝીલેન્ડ. સાચો જવાબ છે ફ્રાન્સ. સોફ એન્ડ નોટ અંતરિક્ષમાં ચાલનારી ફ્રાન્સની પ્રથમ મહિલા બની છે. સેમ એન્ડ નોટ અંતરિક્ષમાં ચાલનારી કયા દેશની પ્રથમ મહિલા બની? ફ્રાન્સની. અંતરિક્ષ યાત્રા ISS એક્સપેડિશન 73. અંતરિક્ષ રૂહડ 23 ઓગસ્ટ 2026. અંતરિક્ષ સંસ્થા ESA યુરોપિયન સ્પેસ એજન્સી. સ્થાપના ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર ISS. ફ્રાન્સ વિશે થોડી માહિતી. રાજધાની છે પેરિસ. રાષ્ટ્રપતિ એમેન્યુએલ મેક્રો. અધિકૃત ભાષા ફ્રેન્ચ. મુદ્રા યુરો. ક્ષેત્રફળ 5,91,695 ચોરસ કિલોમીટર. વસ્તી લગભગ 6.8 કરોડ અંદાજે 2025 મુજબ. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ. સોફ એન્ડ નોટ ફ્રાન્સની અંતરિક્ષ યાત્રી છે. તેમણે 23 ઓગસ્ટ 2026ના રોજ
ISS इधर स्पेस वॉक આ દિવસથી તેઓ અંતરિક્ષમાં ચાલનારી ફ્રાન્સની પ્રથમ મહિલા બની છે. તેમણે ISS એક્સડિશન 73 મિશનમાં ભાગ લીધો. તેઓ યુરોપિયન સ્પેસ એજન્સીની અંતરિક્ષ યાત્રી છે. સ્પેસ વોકના હેતુ સંશોધન સાધનોની સ્થાપના, ઉજવણી અને વૈજ્ઞાનિક પરીક્ષણો કરવાના હતા. ISS નું ફૂલ ફોર્મ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પૃથ્વીથી લગભગ 400 કિલોમીટરની ઊંચાઈએ પરિક્રમા કરે. સ્પેસ વોક એ માનવ અંતરિક્ષ અન્વેષણમાં એક મહત્વપૂર્ણ તકનીકની ઉપલબ્ધ છે. આ ઘટનાએ મહિલાઓની ભાગીદારી અને વિજ્ઞાનમાં ફ્રાન્સનું ગૌરવ વધાર્યું છે. ભવિષ્યમાં ચંદ્ર અને મંગળ મિશન માટે એવા અત્યંત જરૂરી છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ, સોફ્ટ એન્ડોમાં ફ્રાન્સની અંતરિક્ષ યાત્રી છે. સ્પેસ વોક 23 ઓગસ્ટ 2026 સંસ્થાન ISS એક્સડિશન 73 સંસ્થા ESA યુરોપિયન સ્પેસ એજન્સી ફ્રાન્સ રાજધાની પેરિસ ભાષા ફ્રેન્ચ મુદ્રા યુરો અંતરિક્ષમાં ચાલનારી પ્રથમ ભારતીય મહિલા કલ્પના ચાવલા છે. બીજું, ISS શું છે? ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન. સ્પેસ વોક શું છે? અંતરિક્ષયાન બહાર જઈને કામ કરવું. 8મો પ્રશ્ન છે, કયા શહેરમાં ભારતનો પ્રથમ મુદ્રા બનાવટી માનવચિત્ર વિકસિત કરવામાં આવ્યું? ઓપ્શન A છે પુણે, B છે પટના અને C છે નાગપુર. સાચો જવાબ છે નાગપુર. શહેર નાગપુર વિકાસની જાહેરાત ઓગસ્ટ 2026 વિકસિત દ્વારા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નાગપુર NIT રાજ્ય મહારાષ્ટ્ર વિભાગ વિદર્ભ સ્થાપના 1702 ભોસલે વંશ નજીકનું રેલવે સ્ટેશન નાગપુર જંકશન ઉપનામ ઓરેન્જ સિટી પ્રસિદ્ધિ માટે શિક્ષણ સંશોધન અને ઉદ્યોગ માટે. પ્રથમ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ભારતનું પ્રથમ મુદ્દા બનાવટી એટલે 3D પ્રિન્ટેડ માનવચિત્ર નાગપુર શહેરમાં વિકસિત કરવામાં આવ્યું છે. આ માનવચિત્રને 3D પ્રિન્ટિંગ ટેકનોલોજીથી બનાવવામાં આવ્યું છે. આ પ્રોજેક્ટ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી નાગપુર દ્વારા વિકસિત થયો છે. માનવચિત્ર બહુસ્તરીય, મલ્ટીલેયર અને ઉચ્ચ ચોકસાઈપૂર્ણ છે. તેમાં ભારતના તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો, પર્વતો, નદીઓ, દરિયા કિનારો વગેરેને મદદરૂપ વિગત દર્શાવવામાં આવી છે. આ માનવચિત્ર રક્ષા આયોજન અને પર્યટન સંશોધન ક્ષેત્રે ઉપયોગી સાબિત થશે. સ્વદેશી ટેકનોલોજીથી બનેલું આ માનવચિત્ર મેક ઇન ઇન્ડિયા અભિયાનને મજબૂત બનાવે છે. આ પ્રોજેક્ટ ભારતમાં જીઓસ્પેશિયલ ટેકનોલોજીના વિકાસના મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે. ભવિષ્યમાં આ ટેકનોલોજી આપત્તિ વ્યવસ્થાપન, સ્માર્ટ સિટી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્લાનિંગ માટે ઉપયોગી થશે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પ્રથમ મુદ્દા બનાવટી માનવચિત્ર નાગપુર વિકસિત દ્વારા નીટ નાગપુર ટેકનોલોજી 3D પ્રિન્ટિંગ મલ્ટીલેયર જાહેરાત ઓગસ્ટ 2026 ઉપયોગ શિક્ષણ રક્ષા આયોજન પર્યટન સંશોધન અભિયાન સંબંધિત મેક ઇન ઇન્ડિયા ભારતનો પ્રથમ મુદ્દા બનાવટ માનવચિત્ર ક્યાં વિકસિત થયું? તો કે નાગપુર. આ માનચિત્ર કઈ ટેકનોલોજી બનાવવામાં આવ્યું છે? 3D પ્રિન્ટિંગ ટેકનોલોજી. આ પ્રોજેક્ટ કોણે વિકસિત કર્યો છે? NIT નાગપુર. આ માનચિત્ર ઉપયોગના મુખ્ય ક્ષેત્રો ક્યાં ક્યાં છે? શિક્ષણ રક્ષા આયોજન અને પર્યટન અને સંશોધન. 9મો પ્રશ્ન છે, પદ્મશ્રી પુરસ્કાર વિજેતા સિકોર જાનકીનું નિધન થયું છે. તેઓ કોણ હતા? ઓપ્શન A છે લેખિકા, B છે અભિનેત્રી અને C છે પત્રકાર. સાચો જવાબ છે અભિનેત્રી. આમાં ભૂલ છે, લેખિકા લખી નાખી. નિધન તારીખ 23 ઓગસ્ટ 2026, સ્થળ ગુવાહાટી આસામ. સન્માન પદ્મશ્રી 2018, ક્ષેત્ર સાહિત્ય. જવાબ છે અભિનેત્રી. જન્મ 25 જાન્યુઆરી 1938, જન્મ સ્થળ ઉત્તર કાકર હિલ્સ આસામ. વ્યવસાય અભિનેત્રી, ભાષા અંગ્રેજી. સન્માન પદ્મશ્રી 2018, નિધન 23 ઓગસ્ટ 2026. માં પદ્મશ્રી મેળવનાર સિકોર જાનકી કોણ હતા?
શિકોર જાનકી કયા રાજ્યના? આસામ. શિકોર જાનકીની કઈ ભાષામાં? તેઓ થોડી માહિતી ખોટી છે એટલે વધુ લેતો નથી. 10મો અને છેલ્લો પ્રશ્ન છે, શિક્ષક દિવસ 2026ના અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ કેટલા સ્કૂલી શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2026થી સન્માનિત કરશે? ઓપ્શન એ છે 42, બી છે 38 અને સી છે 48. સાચો જવાબ છે 48. સારા શિક્ષક રાષ્ટ્રના નિર્માતા છે ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન. શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બરના રોજ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ 5 સપ્ટેમ્બર 1888. રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર સ્થાપના 1958. આપનાર ભારત સરકાર શિક્ષા મંત્રાલય. પુરસ્કાર સંખ્યા 2026માં 48. પુરસ્કાર રકમ 50,000. શિક્ષક દિવસ દર વર્ષે 5 સપ્ટેમ્બરના રોજ મનાવવામાં આવે છે. 5 સપ્ટેમ્બર એ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે. રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારની સ્થાપના વર્ષ 1958માં ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી. આ પુરસ્કાર શિક્ષક ક્ષેત્રે ઉત્કૃષ્ટ યોગદાન આપવામાં શિક્ષકોને આપવામાં આવે છે. શિક્ષક દિવસ 2026ના અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ 48 સ્કૂલી શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર 2026થી સન્માનિત કરશે. પુરસ્કારમાં પ્રમાણપત્ર, ચાંદીનો પદક અને 50,000 રૂપિયા રોકડ પુરસ્કારનો સમાવેશ થાય છે. આ પુરસ્કાર પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક સ્તરના શિક્ષકો માટે છે. આ પસંદગી રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશ સરકારો અને કેન્દ્રીય શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવે છે. શિક્ષકોના યોગદાનને માન્યતા આપીને ગુણવત્તાસભર શિક્ષકને પ્રોત્સાહન આપવું એ આ પુરસ્કારનો હેતુ છે. એક્ઝામ પોઈન્ટ યુ. શિક્ષક દિવસ 5 સપ્ટેમ્બર ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ ઉપર 1888થી 1975 સુધી. રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર સ્થાપના 1958. આપનાર ભારત સરકાર શિક્ષા મંત્રી. 2026માં સન્માનિત શિક્ષકોની સંખ્યા 48. પુરસ્કાર રકમ 50,000 પ્લસ પ્રમાણપત્ર પ્લસ પદક. શિક્ષક દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 5 સપ્ટેમ્બર. ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ કયો છે? 5 સપ્ટેમ્બર 1988. રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારની સ્થાપના ક્યારે થઈ? 1958. 2026માં કેટલાક શિક્ષકોને આ પુરસ્કાર મળશે? 48 શિક્ષકોને. આ હતા 24 ઓગસ્ટ 2026ના કરંટ અફેર અને તેના જવાબો અને એની ડીપમાં માહિતી. વિડીયો અને માહિતી ગમી હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને રાખજો, કારણ કે દરરોજ લોંગ વિડીયોમાં કરંટ અફેર અને શોર્ટ વિડીયોમાં જનરલ નોલેજ લઈ અને આવતો રહું છું અને તમને અપડેટ કરતો રહું છું. આજ માટે આટલું જ. જય હિન્દ, વંદે માતરમ દોસ્તો.